ગુજરાતમાં અત્યારે અનેક મુદ્દાઓ એ રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર બિંદુ બન્યા છે. રોજગારીની વાત હોય, વિકાસની વાત હોય કે પછી ખેડૂતની વાત હોય, તમામ મુદ્દાઓને લઈ નેતાઓ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ છે તે કરી રહ્યા છે. તેની વચ્ચે ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે, તેમનું એક નિવેદન સામે આવે છે કે જેના લીધે પ્રકાશ વરમોરાના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ છે તે રસ્તા પર ઉતરી આવે છે અને વિરોધ પ્રદર્શન કરે છે. પણ વાત એ છે કે એવું તો શું બફાટ કર્યો પ્રકાશ વરમોરાએ કે જેના કારણે કોંગ્રેસ છે તે અત્યારે આટલી આક્રોશમાં છે. હળવદના ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના એક નિવેદન છે તે અત્યારે ખૂબ ચર્ચામાં થઈ રહેલું છે અને સૌથી પહેલા તો એ જાણીએ કે આ નિવેદન છે શું. આપણે બધા માણસ છીએ. સંઘદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય. મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની. એક ફેસબુક લાઈવની મધ્યમાં તેઓ આ બફાટ કરે છે અને બોલે છે કે ગાંધીજી પણ એક સમયે દારૂ પીતા થઈ ગયા હતા અને આ જે નિવેદન કે જેના કારણે રાજકારણ હાલ ગરમાયું છે. આ નિવેદન પછી મોરબી શહેરની જે કોંગ્રેસ સમિતિ છે તેઓએ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમનો વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય બેફામ વાણી વિલાસ કરી રહ્યા હોય ત્યારે આજે સવારના એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો મને જોવા મળ્યો. એની અંદર માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ એવું બોલી રહ્યા છે કે ગાંધીજી પણ દારૂ પીતા થઈ ગયા હતા. આ કેટલા અંશે વ્યાજબી? ભૂતકાળની અંદર કોંગ્રેસના રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતજી દ્વારા જ્યારે એવું કહેવામાં, એવું નિવેદન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ઘરે ઘરે દારૂ પીવાય છે, ત્યારે હાલના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ એવું નિવેદન આપેલું હતું કે આ મહાત્મા ગાંધીનું અપમાન છે. ત્યારે જે હું એમને પૂછવા માગું છું કે આજે ભારતીય જનતા પાર્ટીના હળવદના ધારાસભ્ય જેમ કહે છે કે મહાત્મા ગાંધી પણ દારૂ પીતા થઈ ગયા હતા, તો આ કેટલા અંશે વ્યાજબી? શું અપમાન ન ગણી શકાય? આજે જે શબ્દ વાણી વિલાસ કર્યો છે પ્રકાશભાઈ વરમોરાએ સમગ્ર ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારત દેશનું, આ રાષ્ટ્રપિતાનું અપમાન છે, ભારત દેશનું અપમાન છે. ત્યારે આજે અમે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને એમના માટે એમને માફી માગવા માટેનો અમારો અનુરોધ છે. એમને તાત્કાલિકના ધોરણે માફી માગી લેવી જોઈએ. જો માફી નહીં માગે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તેનું રાજીનામું માગવામાં આવશે, એવી આપના માધ્યમથી અમે જાણ કરી. કોંગ્રેસનું કહેવું છે કે ગાંધીજીનું અપમાન એટલે એ આ સમગ્ર દેશનું અપમાન કહેવાય અને પ્રકાશ વરમોરાએ માફી તો માંગવી જ પડશે. મોરબી શહેરના નહેરુ ગેટ પર પ્રકાશ વરમોરા હાય હાયના નારા છે તે કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યા હતા. આટલું જ નહીં, પ્રકાશ વરમોરાના આ નિવેદન બાદ મહિલા કોંગ્રેસ નેતા છે પ્રગતિ આહિર, તેમને પણ એક પ્રતિક્રિયા છે તે આપી હતી. નમસ્કાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જ્યારે દારૂ, ડ્રગ્સ અને મહિલા સુરક્ષાનો મુદ્દો લઈ અને જ્યારે મજબૂતીથી એક અવાજ બની રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરાજી દ્વારા ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે કે પહેલા તો દારૂ જે પીતા હોય, ડ્રગ્સ પીતા હોય એવા નેતાઓ છે રાજનીતિમાં આવે છે અને પછી એને સુધારવા માટે થઈને જ્યારે નિવેદન આપે છે ત્યારે નિવેદનમાં એવું કહે છે કે ગાંધીજી દારૂ પીતા હતા. આવા બુદ્ધિહીન નિવેદનો તમે કઈ રીતે આપી શકો છો? તમને ઇતિહાસનું જ્ઞાન છે કે નથી? તમે મને એક રેફરન્સ તો એવો બતાવો કે જ્યાં ગાંધીજીએ દારૂ પીધો હોય. આપણા દેશના રાષ્ટ્રપિતા, જેના માટે આપણું માથું હંમેશા ઊંચું રહેવું જોઈએ, એવા રાષ્ટ્રપિતા માટે તમે આવું નિવેદન, બુદ્ધિહીન તમારું નિવેદન કેવી રીતે કરી શકો? શું તમે વિકૃત ઇતિહાસ પેદા કરવા માંગો છો? તમારો આરએસએસ અને હિન્દુ મહાસભાનો જે વિકૃત ઇતિહાસ છે કે અંગ્રેજોના ખોળે બેસીને પગાર લેતા હતા અને આ દેશને વેચવા નીકળ્યા હતા, એવો ઇતિહાસ પેદા કરવા માંગો છો? આ ગાંધીજીને, આ દેશને મજબૂત કરવા માટે થઈને ગાંધીજીએ એમનું સર્વસ્વ આપી દીધું છે. એ ગાંધીજી જે બકરીનું દૂધ પીતા હતા, એ ગાંધીજી જેમને એમની આખી આત્મકથામાં એક પણ શબ્દ ખોટો નથી લખ્યો, એવા ગાંધીજી માટે તમે આવા બુદ્ધિહીન નિવેદનો કઈ રીતે આપી શકો છો? હા, તમારી સરકાર દ્વારા અને તમારા નેતાઓ દ્વારા વારંવાર સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજીની વચ્ચે પણ મતભેદો ઉભા કરવાની વાત કરવામાં આવી છે. મારે તમને કહેવું છે કે 1949માં જ્યારે નહેરુજીનો જન્મદિવસ હતો ને,
ત્યારે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલે નહેરુજીને લેટર લખ્યો હતો કે તમારી અને મારી વચ્ચે મતભેદો ઉભા કરવાના પ્રયત્ન આપણા વિરોધીઓ કરી રહ્યા છે, પણ આપણે બંને સારા મિત્રો અને મજબૂત મિત્રો છે અને આ દેશને બંધારણને મજબૂત કરવા અને આ દેશના નીવને મજબૂત કરવાના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. એવા આપણા ગાંધીજી, નહેરુજી અને સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને આ ઇતિહાસને તમે ક્યારેય નહીં છુપાવી શકો. ગાંધીજીની હત્યા તો તમે આ ગોડસે દ્વારા કરાવડાવી શકશો, પણ એમના વિચારોને ક્યારેય નહીં મારી શકીએ. અને તમને કહેવા માંગુ છું કે ગુજરાતમાં, આ ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ના જ આવવા જોઈએ. આજે પણ અમે એ વાત ઉપર મજબૂત છે ને આવતીકાલે પણ એ વાત ઉપર મજબૂત હશે ને. એટલા માટે જ ગાંધીજી પોતે દારૂના વિરોધી હતા, એટલે ગુજરાતને દારૂથી દૂર રાખ્યું હતું. એ ગુજરાતની સંસ્કૃતિને સાચવવા માટે બંધ રાખ્યું હતું. એટલે આવા બુદ્ધિહીન અને આવા વિકૃત નિવેદનો બીજી વાર ના કરતા તમે. હવે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાંય શહેરથી લઈને ગામડાની દરેક ગલી સુધી દારૂ છે તે મળે છે. પરંતુ હવે આ સત્તા પાર્ટીના પક્ષના જે ધારાસભ્ય છે તે જ આવું બોલી જાય તો પછી સામાન્ય વ્યક્તિ હોય તો શું કહેવાનું? હવે આગળ આપણે એ જોવાનું રહ્યું કે પ્રકાશ વરમોરા છે તેમનો આત્મા જાગે છે, તે આમને કોઈ નિવેદન વળતું આપે છે કે પછી અહીંયા મૌન ધારણ કરે છે.